જો લીલા મરચાં નાખ્યા છે, આદુના ટુકડા અને ટોપરું, આદુ, લીલા ધાણા, લીલા મરચાં અને આદુના ટુકડા. અને જો કેમ છો? જો મારે અડધું કામ મૂકીને આયુ કરવા બેસવું પડ્યું કારણ કે ક્લાયન્ટ છે ને કેદીના બ્લાઉઝ બાકી હતા દેવાના. હવે એનો ફોન આવ્યો કે મને બ્લાઉઝ જોતા છે તો કદાચ લેવા અડધા કચરા વાળ્યા, અડધા બાકી રાખી અને ધીમું કર ખાના અને જો આયુ કરવા બેઠી છું. આજે માર્કેટમાં જવું છે, બધે જવું છે, પણ બહાર નથી આવતો. આવું છે એ પછી એક કામ ચાલુ છે. રસોઈ બાકી, વાસણ બાકી, દળનું એક કર્યું અને એક વળી રહી ગયું. જો ને હવે અત્યારે તો મેં નહીં ખાય મારે, પણ કાલે કારણ કે ઘઉં હતા તે વળી અમારે એક નીચે એવું થોડું થઈ ગયું ને માથા થઈ એક ભાઈ આવી ગયો તો બહુ તો બાર છેક 3-4 નંબરના બ્લોક મારે અને અહીંયા આવી ગયો તો બાલ કરતો હતો. એ છોકરીઓ કે કોકાયું તો વળી બહાર ગયા, હું બહાર ગઈ વળી એ ભૂલથી તગાર ઘંટી પર મૂકીને જતી રહી. ઉતરામાં શું થયું એમ કે છોકરીઓ છે ને એ તગાર ઊંડો મૂકી કરે. ઘઉં તો બહુ નહોતા, 2-3 કિલો જતા વાંધો ના આવ્યો, પણ નીચે કચરો બચરો કંઈક બાળ હોય ને એના હિસાબથી હવે એને હું સાફ કરીને કાલ સવારમાં હું નાખી દઈશ. એટલે કાલે ઘંટી સાફ કરીને મૂકી દઉં, કાલે 12 તારીખ તો થઈ જશે. અને જો સારું મને યાદ આવ્યું કે હું જે વસ્તુ માટે જઉં છું એ ખાસ લઈ લઈ આવું. એક મહેંદી કલરનું અસર બી લાવવાનું છે અને એક ગ્રીન કલર, ડાર્ક ગ્રીન કલરનું. એટલે એ વસ્તુ લઈને આવું તો શું મારે સવારે વહેલા ઉઠીને કટિંગ કરીને લાવું સીવા બેસી જાય. કારણ કે હું સવારમાં કાલ તો ખનકની બી રજા, ખનક કાલ તાર રજા છે ને, હવે વહેલી ઉઠી જજે. એટલે શું નહીં ધોઈ અને પછી છે ને બપોર સૂઈ જવાય, શું હોય ને તો. એટલે જો હા, અમારા ખનકબેનને બી રજા છે. અને જો રસોઈ છે, આજે રસોઈમાં એક વસ્તુ નવી છે, હું તમને બનાવું ત્યારે કહીશ કે શું વસ્તુ નવી છે. કારણ કે પહેલાં તો મારે બજારમાં જવું છે, ફટાફટ વસ્તુ લઈ આવું, શાકભાજી લઈ આવું અને પછી ફટાફટ આઈને રસોઈ કરું. વાસણ બી ઓલરેડી ઘસવાના છે, કપડાં તો બહુ મેં આજ હાથેથી ધોયા, એવું બધું કર્યું અને રસોઈ કરવી છે. તો બ્લાઉઝવાળા બેનના પૈસા આવી જાય ને તો કંઈક આગળ આ વાત વધે એવું છે મારે. કપડાં બી હજી ગોઠવવાના છે, હજી ખાલી ઠારે પાડ્યા છે ને ગોઠવવાના બધા બાકી છે. એવું છે તે હવે શાંતિથી લીધું કરી એવું છે. એકલા હાથે કામ કરવાનું, દોડા થતા નહીં મારાથી. અને એક પછી કામ ચાલુ છે. જો ચૈત્ર મહિનાના નોરતાથી માંડીને બધું ચાલુ થઈ જશે. ચૈત્ર ને વૈશાખ ને જેઠ ને બધું ચાલુ જ. આપણે તો પછી ક્યાં ઓલું હોય છે, સમજ્યા? એવું છે બધું. કંઈ નહીં, ચલો હું ફટાફટ જો મારે આયુ થઈ ગયા, છેલ્લી આઈ બાકી છે. હું ફટાફટ અંબુડો વાળી એમ પહેલાં સુધી બજારમાં જઈએ, કારણ કે મારે જવાનું છે. આવું છે પછી કામ ચાલુ છે. કામ કર્યા આગળ છૂટકો નથી, એવું બધું છે. કંઈ ચલો ફટાફટ કામ પતાવી દઉં પછી મળીએ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશને હર હર મહાદેવ, બાપા સીતારામ ને ગુરુદેવ દત્ત બધાને. જો
આજે મારા બ્લોગની શરૂઆત 11:45 થાય છે, કારણ કે મેં તમને કીધું કાલ સાંજે મારે મહેમાન આવી ગયા, પણ હું બ્લોગ બનાવી ના શકી એમની જોડે, કારણ કે બહાર ગયા હતા અને ત્યાંથી એકદમ જ હું કામ કરતી હતી ને ફોન આવી ગયો કે અમે આવીએ છીએ, અને અડધો કલાકમાં આવી બની ગયા. એમાં મારે રસોઈ બી કરવાની હતી, અને એને મહેમાન અમારે એ આવ્યા હતા કે જેમનું મેં મામેરું ભરવા ગયા હતા, મારા નણંદભાઈ આવ્યા હતા એમના નાના ભાણિયાને લઈને. તે મારા દિરાણીના ઘેર ગયા હતા છઠ્ઠીમાં, ત્યાંથી ડાયરેક્ટ આવ્યા હતા એવું હતું. તે એક બાજુ કે ભાભી હું તમારે ત્યાં જમી સાઈ કરી, અને એક બાજુ મેં ઘરનું કામ કાઢ્યું હતું ઓલરેડી, એટલે મને બિલકુલ ટાઈમ ના મળ્યો એમની જોડે બ્લોગ બનાવવામાં. અને પછી જો મારે સુધી કામ કર્યું તો જો હજી અડધા કપડાં કાલનું કામ અડધું નહોતું મારે રહી ગયેલું છે. જો અત્યારે હું કરવા બેઠી બધા કપડાં સંકેલું, અત્યારે અમારે એક વખતા પાણી આવે છે ત્યાં સુધી કચરા પોતા વાસણ બધું આખું ઘર મસ્ત કરી દઉં. અને બીજું એ કે આજે અમારે ખનકને 2:30 વાગે સ્કૂલ જવાનું છે. અમારી ઇન્દુબેનની ટેન્કીને મેં 2:30 વાગતા સ્કૂલ જવાનું છે, એટલે મારે 2:30 વાગતા સ્કૂલ મૂકી જઈશ અને પછી હું ફ્રી ત્યાં સુધી બધું જ કામ પતાવી દઉં મસ્ત. એટલે શું કામ બી પતી જાય. અત્યારમાં જ મેં રોટલી બનાવી દીધી, ખાલી શાક બનાવવાનું બાકી છે. હમણાં 12:30 થાય એટલે એક બાજુ શાક વઘાર દઉં, ત્યાં સુધી બધા કપડાં વાળ લઉં, એટલે શું બધું ઘર ચોખ્ખું થઈ જાય અને કચરા બી વળાઈ જાય, અને આવતા પાણીએ પૂરતા બૂરતા બાથરૂમ બધું ધોવાઈ જાય એવી રીતના. અને પછી હું શાક વઘાર દઉં ફટાફટ, કારણ કે 1:30 વાગતા ખનકને બી નિશાળ જવાનું છે, અને હર્ષિલને એને પપ્પા 1:30 વાગતા જમવા પણ આવશે. એટલે એવું છે, એટલે શું મારે હવે આજથી રેગ્યુલર કામ થઈ જશે. હવે ઓછી ચિંતા છે મારે એને. અને આજ બપોર પછી બ્લાઉઝ સીવા બેસવાના છે, કારણ કે આજ ખનક 5:30 છૂટશે, એટલે શું અત્યારે બધા કામ પતાવી દઈશ તો મારે વાંધો બી નહીં આવે ને કંઈ નહીં. અડધા કપડાં ધોઈને મૂક્યા, પાણી જતું રહ્યું છે, હાથેથી ધોવાના હતા બધા, હાબુ બ્રશ કરીને મૂક્યા, જે પાણી આવે ને એવું ઉતારી અને ફ્રી થઉં એટલે 2 વાગતા 1:45 વાગતા બધું મસ્ત કામ પતાવી દઉં. પછી આગળ હજી મારે ઘંટી સાફ કરવાની છે, એક દણું નાખવાનું છે, જો ટાઈમ મળશે તો ઠીક, ન તો સાંજે લોટ કાઢીને ફરી એક દણું નાખી દઈશ તો ઘંટીને કાલ સાફ કરીશ, એની જગ્યાએ કાલ મૂકી દઈશ. એટલે જો આવું ચાલી રહ્યું છે. આજ સવારની શરૂઆત મારે આવી રીતના દોડા ભાગીથી થઈ છે, અને હજી આજ થોડા દોડા ભાગા ચાલુ જ છે. અને બીજું એ કે નવરાત્રિ નજીક આવે છે, કામનું ટેન્શન છે. ઓલરેડી બીજા 2 સાડીના બ્લાઉઝ મેં લઈ મૂક્યા છે, એ હું હમણાં અસ્તર લેવા જઈશ તો તમારી જોડે લાવીશ, એટલે ચોક્કસ શેર કરીશ કે એ બ્લાઉઝો મારે 12 તારીખે સાંજે આપી જ દેવાના છે. એટલે એમને 13 તારીખે મેરેજ છે, એ કાયમજીના બ્લાઉઝ બનાવતા હોય એટલે આપણે બનાવવું પડે એવું છે. કંઈ નહીં, ચલો ફરી મળું કામ પતાવીને સરસ રીતે બધું ફટાફટ પતાવી દઉં 120ની સ્પીડે, પછી તમને બધાને. કેમ છો બધા? જો આજે અમારા ખનકબેનને 2:30 વાગ્યાનો ટાઈમ છે, અને એમને એટલો બધો કંટાળો આવે છે ને વિશાળ જવાનો, બધું જમી લીધું, કપડાં અડધા ધોવાના ધોઈ નાખ્યા, બધું પતાવી દીધું કામ. હજી વાસણ રહ્યા, આજે કપડાં અડધા ધોવાના આવ્યા, થોડું એટલું બધું કામ બાકી છે ને કે એનું કોઈ હદ નથી. અને બીજું એ કે નાસ્તામાં તેલ નાખવાનું છે ખનકબેનને, અને મારે બધું જ કાઢવાનું છે, પછી કામ ચાલુ છે. ચલો ફરી મળીએ. આજે અમારે જો ડીંગુ પર હું મૂકવા આવી છું સ્કૂલે. જો ડીંગુ ઘરે આવું જ પાછું આવું શું કહેશ કરે કે બોલી દે પાછા લઈ જશે આંટી એવું. એટલે હિન્દુમાં મારે નહીં, મમ્મી ક્યાં ગઈ? મમ્મી નોકરી ગઈ. જવા જ ખનકને પણ બપોરની સ્કૂલ છે. ખનક ઊંઘ આવે છે. જો મારે ખનક ઊંઘ બહુ આવે છે. ઘરે હોય ને તો ઊંઘ નથી આવતી, ટીવી જોવું ગમે છે, અને સ્કૂલે આવે ને તો ઊંઘ આવે છે. હે ને ખનક? અને જવા ડીંગો પરી પણ આવ્યા છે આજે અમારી જોડે, કારણ કે તડકો બહુ છે. અમારી ઈંડુ બાપરીના હતા, પણ મેં તો હું જોડે જઈશ તો લેતી જઈશ છોકરાઓને એના હિસાબથી. જો અમે ખનકને સ્કૂલ મૂકવા આવ્યા છીએ, અને ડીંગુ પરી પણ અમારી જોડે છે. કેમ છો? જો અમારા ખનકબેન ગયા નિશાળ, અમારા ખનકબેન નિશાળ જવું જ નહોતું, પણ મૂક્યા મારી મચેડીને ગોળીઓ કરીને. આજે 2:30 વાગ્યાનો ટાઈમ હતો સ્કૂલનો, હવે 5:30 છૂટશે. જો હવે અમે થોડુંક આરામ કરી લઈએ 3-3:30 સુધી, મસ્ત 4 વાગ્યા સુધી. પછી બધા કપડાં હજી થોડા ગૂંથવાના રહી ગયા છે. જો હું તમને કબાટ બતાવું.
આ કબાટ આટલો ગોઠવાઈ ગયો, નીચેનો ભાગ રહી ગયો છે. હવે કાલે મહેમાન આવે ને એમાં એટલે હવે ઉઠી અને જો 2 ખાના ક્લિયર થઈ ગયા, લાઈટ છેલ્લું ખાનું બાકી છે એ પતાવી દઉં. અને છેક નીચેનું ખાનું તો ચોખ્ખું જ છે, પણ હાવ નીચેનું હશે ને એ સાફ સફાઈ કરવા, એ બધું ફટાફટ કરી નાખ. આદુના ટુકડા, લીલા મરચાં અને લીલું ટુકડું. હવે પહેલાં આને હું થોડું ક્રશ કરી લઉં એટલે શું બધું બેસી જાય. છાલ બધી ઉલાર કરજે. જો મસ્ત કચરો થઈ ગયું છે બધું જ. હવે એમાં હું મીઠું નાખીશ. ક્યાં? આમાં ભરી દે, જે બહાર લઈને ભરી દે. એક ચમચી ખાંડ, અને દહીં. હવે થોડું પાણી. હવે ફરી ક્રશ કરી દઉં. હજી પાણી નાખી. પકડી નાખે. બધું મસાલો હજી સહેજ ખાંડ નાખી. આપણી ચટણી તૈયાર છે. હું ડ્રોરમાં વાસણ મૂકું છું, બને ત્યાં સુધી બધા વાસણ ધોઈ લઉં છું, કારણ કે ડ્રોર ગમે તેટલા ચોખ્ખા રાખીએ છીએ. અમુક કોઈ વાર જ્યાં જીવડા બીવડા હોય ને, ફરતું ફરતું હોય ને, તો વાંધો ના આવે. જેમાં વઘાર મારવાનો બાકી છે. લાલ મરચું, તમાલપત્ર, મસ્ત હિંગ અને રેત. લીમડાની પત્તી હોય, હમણાં લીમડાના પત્તા સારા નહીં આવતા, બહુ લીમડો થાય.
પણ હમણાં અમે જતા નથી આવતા નથી લોકોમાં જો આવતા નથી એટલે લીમડો આવતા નથી ને તો મારે બહુ જ લીમડો થતો મસ્ત થઈ ગઈ ચટણી. હવે એનો પેલા વઘાર કરી લઈએ આપણે. આજે મારે બહુ જ રસોઈનું મોડું થઈ ગયું છે પણ હું શું કરશું આજે બધા કરતાં વહેલું પતાવવાનું વિચાર્યું હતું તારે બહુ જ મોડું થઈ ગયું એવું બની ગયું મારી જોડે. થઈ ગયું ચલો ફટાફટ આપણે મરચાં લાલ તમાલપત્ર એક જ તમાલપત્ર આપણે જે આનો મસાલો કરશું એમાં પણ ધાણા જોશે ને તમે તો કાઢી લો ધાણા કાઢી લો થાય ત્યાં સુધી આવે મસ્ત તેલ તપી ગઈ મસ્ત તપેલી તપી ગઈ છે. હવે આપણે થોડું તેલ અડધી પરીથી એવું છે બે ચમચી પરી બીની 2 ચમચી. હવે એમાં રઈ ચપટી હિંગ રઈ ચતરાઈ ગઈ હિંગ તમાલપત્ર 2 મરચાં મસ્ત બધું મસ્ત જો કરી લીધું મસ્ત આપણે વઘાર. હવે આપણે આમાં મસ્ત વઘાર થઈ જાય. આપણે ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ. હવે ઢાંકીને એક બાજુ મૂકી દઈએ. તો ફટાફટ આપણે પેલું કરી દઈએ. બટેકાનો માવો તૈયાર થઈ ગયું. જો આપણે ચટણી મસ્ત તૈયાર કરી દીધી અને સાઈડમાં મૂકી દઈએ. ખાના બટેકા લાવી દો બેટા. હળદર અને મીઠું આમાં તો હળદર મીઠું જોઈએ અને લીલા મરચાં અને મારે મીઠું બી કલર થઈ અને સહેજ મેં ઘરનો બનાવેલો મસાલો લવિંગ તો બાદિયા તમાલપત્ર લાલ મરચાં મરી પછી દાલચીની એ બધું નાખી મીઠાની થેલી છે કારણ કે મીઠું ઓછું હોય તો ના મજા આવે છે. ભગવાન નવું થાય. જો હવે આપણે બટેકાનો માવો અંદર નાખી દઈએ. પહેલાં નાખી
કે આપણે મસ્ત એક રસ કરી દઈએ બટેકા, કારણ કે ઢોસામાં આપણને પાછળતા પણ ખાવું જોઈએ ને એના હિસાબેથી આનાથી મસ્ત ક્રશ કરી દઈએ બટેકા. અમારે લાલ કીડીઓ બહુ જ થઈ જાય છે. જો એવી ચટકે છે કારણ કે અમારે પ્લાસ્ટિક તૂટેલું ને એમાંથી બહાર નીકળે છે એટલે. એક તો એવી ચટપટ થાય છે ને. બહુ જ લાઈ બળે છે. લાલ કીડી પડે ને એટલે બહુ જ ચટકા તો મને તો ગમે નહીં પાછું. હા હા ના ખાઈને જા, હું બનાવું પહેલાં ખાઈ લેતું છું. હા મસ્ત મિક્સ કરી દીધું હોય નાખી દઈશું આપણે એમાં. ના રે ઉતારતું 2 મિનિટ મને આટલો પડી જાય મસાલો મસ્ત. મસ્ત થઈ ગયું. આપણે ચણા બી ઉમેરી દીધું એટલે શું જોડે જોડે બધું મિક્સ સરસ થઈ જાય. કારણ કે અમે ઢોસા જોડે દાળ નથી બનાવતા, કારણ કે મારા ઘરમાં દાળ કોઈ ખાતું એવું છે. ચટણી ઢોસા અને એ બધું જ ખાય છે. ખાલી ખોટું દાળનો બગાડ કરું. મને દાળ વગર ના ચાલે, તો મારે એક માટે ક્યાં પછી દાળ કરું એવું છે. જો મારો ઢોસો મસ્ત ઉખડી ગયો એની જાતે જ આખો. હવે એમાં મસાલો ભાઈ નાખવાના બેને દઈ દો. ભગવાનને ખવડાવે છે કે શું છે એવું? જો અમારા ખણકબેન માટે ઢોસો તૈયાર. આની જોડે ચટણી. ખણે ચટણી આપું કે ચટણી વગર આપી દઉં ને? ઢોસો અને ચટણી તૈયાર. તમારે જમવું હોય તો મસ્ત વેલકમ છે. લઈ જાઓ. હા ખવડાવી દે. કોને પીવું છે? ના એ ખાતે ભગવાનને ના જમાડે. એવું ના કરે.
કંઈ નહીં, ચલો જમવો હોય તો આવી જજો. ઢોસા મેં બનાવ્યા છે, જમવો હોય. કેમ છો? જો 12 વાગવા આવ્યા છે, અમે જમી કરી લીધું. આજે મેં ઢોસા બનાવ્યા હતા અને એ બધું હતું. આજે લેટ થઈ ગયું, બહુ જ વહેલું કર્યું, પણ 2-3 ગ્રાહક મારે સાંજે જ વધારે પડતા આવે છે એટલે ના પડાય નહીં આપણે. હા, તો હું અને સીવવાનું બ્લાઉઝો આપવા આવ્યા હતા, એના હિસાબથી મારે લેટ થઈ ગયું. કારણ કે એ બેસે પછી આનું આમ કરવાનું, આનું આમ કરવાનું, એ બધું સમજાવે આપણને ખબર હોય છે. પણ હવે જ્યાં સુધી એ એમને જેવું પસંદ હોય એવું આપણે કરવું પડે ને, એના હિસાબથી આપવા આવ્યા હતા. તો આપીને ગયા છે. હવે એમને 20 તારીખે જોતું છે એવું છે. હવે 20 તારીખથી ચાલુ થાય છે એટલે ઈચ્છા છે કાલથી રનિંગ બેસીસ તો જ મારે દેખાશે. રોજ ગમે તેમ કરીને બબ્બે બ્લાઉઝ ખરા. કાલ તાર રજા છે અને પરમદી બપોર જવાનું પાછું, અને પછી પાછી રજા. એ દિવસે બપોર અને પછી રજા. હા, જો ખરેખર રજા, હમણાં જવાનું મોડું જવાનું, વહેલું જવાનું, મોડું જવાનું, વહેલું જવાનું, એ બધું પતી જાય ને, એ પતે ત્યાં સુધી હું મારું સીવાનું બધી રીતે બતાવી દઉં. મારે કેટલા હું તો ભણવામાં જ રહી ગઈ છું લાગે છે. જો 2 ને 2 એટલે 4 ને 6 ને 7 ને 8 ને 9 10 ને 11 12 ને 13 બ્લાઉઝ બનાવવાના છે. એ 19 તારીખે બાજુ 11 અને 19 બ્લાઉઝ બનાવવાના છે. 11 પછી 2 4 6 7 નહીં બનાવી શકો એવું છે. પણ કંઈ શું છે એને ના, એનું ઉપર ટોપ સીવું પછી પહેલે મૂકી દેતી. શું ઉપરનું ટોપ સીવું? આ પૂરું ફ્રોક છે. એ ક્યાંક જઈને તાર પહેરવાનું છે. એની ઉપર ટોપ સીસ એટલે સ્કર્ટ મીડી જેવું થઈ જાય મૂકી દેતી. એટલે જો આવું બધું ચાલી રહ્યું છે. કબાટ જો આ મેં કીધું કાલે મારે આ ગોઠવાઈ ગયું, ઉપરનું મસ્ત બધું ગોઠવાઈ ગયું જો, અને આ નીચેનું રહી ગયું છે જો. કારણ કે મારા નણંદ આવ્યા કાલે, એકદમ ફોન આવ્યો 8:30 કે અમે આવીએ છીએ. ના રે હવે એમાં એક કપડાં નથી તારા, એ બધા નવા છે, ઉપર મૂકવાના છે એટલે પછી મારે રસોઈમાં ટાઈમ જોયો એટલે બધું થયું. અત્યારે બધું ખાંડવી ગોઠવી દઉં તો શું પલંગમાં જગ્યા થઈ જાય એટલે રનિંગ બધું કામ થઈ જાય. કંઈ નહીં, ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશને હર મહાદેવ. પપ્પા સીતારામને ગુરુદેવ દત્ત. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાના ભૂલતા નહીં એટલે મારા વિડીયો અવારનવાર તમને નવા મળતા રહે. એની બધાને જય શ્રી કૃષ્ણ. અને મારો બ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. કોમેન્ટમાં લખજો કે અમે કેવા બ્લોગ બનાવી છે. જે અમારી નવી શરૂઆત છે એટલે થોડું આવું બધું તો રહેવાનું જ છે. એના હિસાબે કંઈ નહીં, ચલો સવારે નવા બ્લોગમાં ફરી મળીએ. જો મારા કાના માટે મસ્ત પ્લેન ઢોસો કરી નાખ્યો અને હવે જોડે ચટણી એને આપવા માટે મસ્ત ચટણી દઈ દઉં. એટલે જો ઢોસો અને ચટણી મારા કાનને ધરાવી દઉં. ચલો કાનો લે ભગવાનને પ્લેન ઢોસો ને 2 ચટણી દે પડે. ચાલ પછી તું બેસી જા ખાવા. જો તમારે થઈ ગઈ તૈયારી. હવે ફટાફટ ખાય ખા ઉતારી દઉં. શું છોકરા બહુ મોટો આવી ગયા એના હિસાબથી પછી બધું ચાલુ છે. આવું તો ચાલુ છે. હા બરાબર ના બન્યું. શું ના બન્યું? તો અત્યારે જે કરતી હોય પણ મને આ હું પછી જોઈશ. મેં તમારું બહુ કામ છે. આ જો નહીં આવ્યું. બટકું થોડી ચટણી જોડે કાનાના બેવના મોઢે અડાડી ના સાઈડમાં ઢોસા ચાલુ થઈ ગયા. મસ્ત મસાલો ભરીને બનાવવાના. ખાઈ ગયા બધાને લઈ દો.